નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા રૂરલ પોલીસની સતર્ક કામગીરીથી સામઢી ગામના પરિવારને મળ્યો ન્યાય। તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત 27.50 લાખનો મુદ્દામાલ ભોગ બનનાર પરિવારને પરત અપાયા। બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસની એક ઝડપી અને પ્રશંસનીય કામગીરીને કારણે છેતરપિંડીનો ભોગ બનેલા પરિવારને ન્યાય મળ્યો છે। પાલનપુર તાલુકાના સામઢી ગામના એક પરિવારને એકના ડબલ કરવાની લાલચ આપીને અજાણ્યા શખ્સોએ 27.50 લાખ રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના લઈ છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ તંત્ર તરત જ સક્રિય બન્યું। ભોગ બનનાર પરિવાર દ્વારા આખોલ પાસે દવા પી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કરતા ડીસા રૂરલ પોલીસને 112 મારફતે જાણ થતાં ડીસા રૂરલ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા। બાદમાં પોલીસ રૂરલ મથકે ભોગ બનનાર દ્વારા લિખિત રજૂઆત કરવામાં આવી, જેને આધારે પોલીસે આરોપીઓને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા પરિવાર પાસેથી 1500 રૂપિયા ફોનપે મારફતે ઓનલાઈન પૈસા લીધા હોવાનું સામે આવતા પોલીસને આરોપી સુધી પહોંચી હતી। ટેકનિકલ આધારે પોલીસ રાજસ્થાન સુધી પહોંચી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી। જિલ્લા પોલીસ વડાના પ્રશાંત સુબે અને ડીવાયએસપી CR સોલંકીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીના પરિણામે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કુલ 27.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જેમાં રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સામઢી ગામના પીડિત પરિવારોને પરત સુપ્રત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકો આવી લાલચ આપતા તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી। સાથે જ આ સમગ્ર કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના PI VM ચૌધરી સહિત પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। પોલીસની સમયસર ને અસરકારક કામગીરીને કારણે પીડિત પરિવારને ન્યાય મળતા સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નમસ્કાર। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી। તાત્કાલિક 112 ત્યાં પહોંચી તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યો અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો। 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે પીઢ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો। આ એમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે, આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો। તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી, તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના શિરોહી રેવદરના છે આ ખબર પડી। ત્યાં જઈને તેઓ પાસેથી આ કુલ મુદ્દામાલ 27,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આજે આ મુદ્દામાલ આ જે બંને વ્યક્તિ હતા તેઓને અને તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવામાં આવ્યો હતો। તેઓને આજ તેરા તુજકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે। હું આપના માધ્યમથી તમામ લોકોને આ વિનંતી કરું છું કે આ પ્રમાણે જે કોઈ લાલચ આપે છે આ ખોટી લાલચ છે। આ પ્રમાણેના કોઈ પણ ફ્રોડમાં આપ ફસતા નથી અને જ્યારે આપના સાથે આ થવાની શક્યતા થઈ રહી છે અથવા થાય છે તો તાત્કાલિક પોલીસની મદદ આપ લેજો। પોલીસ આપના સહકાર માટે, આપના મદદ માટે છે। અમારા તરફથી આપની મદદ ચોક્કસ તાત્કાલિક કરવામાં આવશે। સર, શું કહેશો, કેટલા લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કેટલા લોકો બાકી છે? આ જે ભોગ બનનાર હતા આ બંને હતા, તેના સાથે બીજા પણ 4-5 ભોગ બનનાર છે જેના પાસેથી તેઓ દ્વારા આ સોનાની બુટી વગેરે લેવામાં આવી હતી, તેઓને આ પાછળ આપવામાં આવી છે
આના જે આરોપી છે તેમાં એકનું નામ અત્યારે અમારા સામે આવે છે. અત્યાર સુધી તેઓની અટકાયત થયેલ નથી, પરંતુ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ છે. જ્યારે એમણે દવા પીધી એટલે 6:30 મારે ફોન આવ્યો ગામમાંથી કે બંને જણાને તેઓ સિવિલમાં લાયા છે. હું ગાડી લઈને રહેવાનો મારો ડિસ્ચાર્જ છે. હું તાત્કાલિક તે સિવિલમાં આવ્યો. પછી બંનેને જોયો તો પરિસ્થિતિ બંનેની ઘણી વિકટ હતી. તેથી અમે પ્રાઇવેટ આઈસીયુમાં શિફ્ટ કર્યા. તો એમની સારવાર કર્યા પછી બધી એમની ડિટેલ મળી કે એમની જોડે આવી બધી ઘટના થઈ છે. અમારે એમના પરિવાર જોડેથી બધી કે દાગીનાનું આ થયું છે, ફલાણું બધું મળીને કુલ 27.5 લાખનું એમના જોડે ચીટિંગ થયું. પછી સવારે બધી ચર્ચા થઈ. 2 દિવસે અમને ફોન આવ્યા એટલે આખી ડિટેલ મળ્યા પછી અમે જાણવા જોગ અરજી અહીંયા રૂરલમાં આપી. એના પછી એમને જે ભાન આવી, પોલીસ તપાસ થઈ. 10 દિવસે અમને દવાખાનામાંથી રજા મળી. ત્યારબાદ અમે એમના જે ફોન પેમાંથી જે વહીવટ થયો હતો 1500 રૂપિયાનો, એ ગમન સાંતલનું ગામ ખરું મહેસાણા જોડે, ત્યાંથી થયો કાર્ડ મળ્યું. એ ત્યાંથી પાર્લર ઉપર તપાસ કરી તો એ ભાઈ જે રાજસ્થાનનો હતો નાથ બાવા, એનો નંબર ને આખી ડિટેલ લોકેશન તો ત્યાંથી મળી ગયું. પછી અમે પેળાદભાઈ, રાહુલભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ પુનડિયા અને અરવિંદભાઈ 5 જણ અહીંથી 10/2 રોજ 8 વાગે અહીંથી રાજસ્થાન જવા નીકળ્યા. ત્યાંથી અમે રેવદર પોલીસ સ્ટેશન ત્યાં પરમિશન લીધી. ત્યાંથી દોત્રોઈ ગયા. ત્યાંથી એક જમાદાર સાથે લઈ અમે સ્થળ ઉપર 5 જણા રૂબરૂ ગયા હતા. સ્થળ ઉપર જઈ ત્યાંનો જે આ 9 ભાઈનો પરિવાર હતો, એમાંથી એક ભાઈને પોલીસે ત્યાંથી ડિટેન કરીને દોત્રોઈ ચોકી છે ને ત્યાં લાવ્યા. એની ગડમથલ લગભગ 3 કલાક સુધી ચાલી. એમ કરતાં એમણે સ્વીકાર્યું કે તમારો જે 27,50,000નો દાગીનાને રોકડ બધું છે અમે આપવા માટે તૈયાર છે, અમને થોડો સમય આપો. એટલે એમણે 11 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો કે અમારે સવારનું જમવાનું બાકી હતું. એટલે અમે બધા જમવા ગયા. જમીન 9:15 અમને બધો મુદ્દામાલ પૈસા અમને 9:30 અમને પરત કર્યા અને પોલીસ સાથે અમે અહીંયા 12:30 અહીંયા હાજર થયા. પોલીસે ખરેખર જે લોકોની મેન્ટાલિટી છે, પોલીસ આવી છે ફલાણી છે ઢેકણી, પણ પોલીસે આ કેસમાં ખરેખર ખૂબ એક દાખલો બેસાડ્યો, સારું ઉદાહરણ, અને આ પરિવારને બચાવ્યો છે. અમારા સમાજને એક સારું ઉદાહરણ રક્ષક બની છે આખા પરિવાર. અને બીજા જે 6 જણા છે એમને, એ લોકો પણ ગરીબ હતા, એમના જોડેથી જે દાગીનાનો જે થયું હતું એ પ્રકારે એ બધા માટે પોલીસે સારામાં સારો રોલ કર્યો છે. અને એક સારો મેસેજ છે દરેકે આપણે આમાંથી શું શીખવાનું છે. કોઈ મહેનત વગર કશું મળતું નહીં, કર્મ જ મેન છે. એટલે કર્મ ઉપર આપણે ફોકસ રાખી, ડબલ કે કશું કોઈ જગ્યાએ થતું નથી. ભરતભાઈ પ્રજાપતિ. એટલે આ મારો મેસેજ.